ડેઇલી કરંટ અફેર્સના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ચલો આપણે જોઈએ આજનું એટલે કે 5 નવેમ્બર 2025નું કરંટ અફેર્સ। તો ક્વેશ્ચન 1, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું છે? તો જેનો જવાબ છે ઓપ્શન બી, છત્તીસગઢ। તો વાત કરીએ હવે છત્તીસગઢની। તો છત્તીસગઢની રાજધાની છે રાયપુર। છત્તીસગઢના હાલના મુખ્યમંત્રી છે વિષ્ણુદેવ સાય, જ્યારે છત્તીસગઢના આજના રાજ્યપાલ છે રમેન ડેકા। તો હવે આવ્યું છે છત્તીસગઢ। તો છત્તીસગઢના રિલેટેડ આપણે મહત્ત્વનું કરંટ અફેર્સ જોઈએ। તો કોલ ઇન્ડિયાના પ્રથમ સંપૂર્ણપણે મહિલા કેન્દ્રીય સંગ્રહ એકમનું ઉદ્ઘાટન છત્તીસગઢના કોરબામાં કરવામાં આવ્યું છે। છત્તીસગઢનો બાલોદ જિલ્લો ભારતનો પ્રથમ જિલ્લો બન્યો છે જે સત્તાવાર રીતે બાળ લગ્નનો મુક્ત બન્યો છે। છત્તીસગઢ સરકારે તમામ જિલ્લા જેલોમાં કેદીઓ માટે યોગ અને સુદર્શન ક્રિયાની સુવિધા શરૂ કરી છે। છત્તીસગઢના નવા રાયપુરના સેક્ટર 22માં દેશના પ્રથમ AI બેસ્ડ ડેટા સેન્ટર પાર્કનો શિલાન્યાસ કરવામાં આવ્યો। છત્તીસગઢ વન ઇકોસિસ્ટમને ગ્રીન ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ સાથે જોડનાર પ્રથમ રાજ્ય બન્યું છે છત્તીસગઢ। જો નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યાં શાંતિ શિખર મેડિટેશન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો જેનો જવાબ છે ઓપ્શન ડી, રાયપુર। PM મોદીએ રાયપુરમાં બ્રહ્મા કુમારીઝ મેડિટેશન અને આધ્યાત્મિક કેન્દ્ર ખાતે શાંતિ શિખરનું ઉદ્ઘાટન કર્યું છે। જોઈએ નેક્સ્ટ, ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે તાજેતરમાં કોણે બીમા યોજનાને મંજૂરી આપી છે? તો જેનો જવાબ છે ઓપ્શન સી, ઓડિશા। ઓડિશાએ ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે વીમા યોજનાની શરૂઆત કરી છે। તો આવ્યું છે ઓડિશા। તો વાત કરીએ ઓડિશાની। તો ઓડિશાના રાજધાની છે ભુવનેશ્વર, જ્યારે ઓડિશાના મુખ્યમંત્રી છે મોહનચરણ માંઝી, જ્યારે ઓડિશાના રાજ્યપાલ છે હરિબાબુ કંભમપતિ। તો ઓડિશા આવ્યું છે। તો આપણે ઓડિશાને રિલેટેડ કરંટ અફેર્સ જોઈએ। વેદાંતા ગ્રુપ ઓડિશામાં ₹1 લાખ કરોડનું રોકાણ કરશે। ઓડિશા સરકારે દુર્લભ અભિલેખોના સંરક્ષણ માટે જ્ઞાન યજ્ઞ મંત્ર નામની એક ડિજિટલ લાઇબ્રેરીની નિર્માણની જાહેરાત કરી છે। નુઆખાઈ ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવ્યો છે? તો ઓડિશામાં। ઓડિશા સરકારે માધુરી દીક્ષિતને હેન્ડલૂમ ઉદ્યોગના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે। ઓડિશા સરકારે શક્તિશ્રી નામના નવા કાર્યક્રમની જાહેરાત કરી છે। ભારતે પૃથ્વી 2 અને અગ્નિ 1 બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે ચાંદીપુરમાં। જોઈએ નેક્સ્ટ, તાજેતરમાં ભારતીય નૌકાદળના ચીફ ઓફ પર્સનલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જેનો જવાબ છે ઓપ્શન બી, ગુરુચરણ સિંહ। જોઈએ નેક્સ્ટ, તાજેતરમાં ICC મહિલા વર્લ્ડ કપ 2025 કોણે જીત્યો છે? તો જેનો જવાબ છે ઓપ્શન એ, ભારત। ભારતે ICC મહિલા વન ડે વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં કોને હરાવીને? તો કે દક્ષિણ આફ્રિકાને હરાવીને 52 રને જીત મેળવી છે। ને આ ભારતનો પહેલો મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ ખિતાબ છે। તો ICC મહિલા વર્લ્ડ કપ 2025નું આયોજન થયું છે, તેની મુખ્ય ઘટનાઓ જોઈએ। ICC વુમન્સ ODI વર્લ્ડ કપ વિશે એનો મેજબાન દેશ રહ્યો છે ભારત અને શ્રીલંકા। ટુર્નામેન્ટનું આયોજન 30 સપ્ટેમ્બરથી 2 નવેમ્બર 2025 સુધી થયું હતું। આ ટુર્નામેન્ટની અંદર કુલ 31 મેચનું આયોજન થયું હતું અને ટોટલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, ભારત, શ્રીલંકા, ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે। જ્યારે ફાઇનલ મેચ DY પાટીલ સ્પોર્ટ્સ એકેડમી નવી મુંબઈની અંદર મેચ રમાઈ હતી। ચલો જોઈએ, વર્લ્ડ કપની અંદર સૌથી વધુ રન 571 રન સાઉથ આફ્રિકાની લોરા વોલ્વાર્ટે કર્યા હતા। બીજા નંબરે 434 આપણા ભારતની સ્મૃતિ મંધાનાના છે, જ્યારે ત્રીજા નંબરે 328 રન ઓસ્ટ્રેલિયાના એસ્લે ગાર્ડનના છે। જ્યારે આ ટુર્નામેન્ટની અંદર સૌથી વધુ વિકેટ 22 જે આપણા ભારતના દીપ્તિ શર્માના નામે છે,
જ્યારે બીજા નંબરે 17 વિકેટ ઓસ્ટ્રેલિયાની આનાબેલ સધરલેન્ડના નામે છે, જ્યારે ઇંગ્લેન્ડના સોફી એક્લસ્ટને 16 વિકેટ લીધી હતી. ચલો જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાજેતરમાં ભારતની વિવિધતા દર્શાવતો 15 દિવસનો સાંસ્કૃતિક ઉત્સવ ભારત પર્વનું આયોજન ક્યાં થયું છે? જેનો જવાબ છે એકતાનગર. જોઈએ નેક્સ્ટ. ઇસરોએ તાજેતરમાં ભારતીય નૌકાદળ માટે અત્યાર સુધીનો સૌથી ઝડપી સંચાર ઉપગ્રહ CMS-03 ક્યાંથી લોન્ચ કર્યો છે? તો જેનો જવાબ છે ઓપ્શન બી શ્રીહરિકોટા. જોઈએ નેક્સ્ટ. જેની અંદર આ ક્વેશ્ચન અંદર ડિટેલમાં જોઈએ તો ઇસરોએ તેના શક્તિશાળી રોકેટ LVM-3 LVM-3ને આપણે બાહુબલીના નામથી પણ ઓળખીએ છીએ. તો LVM-3નો ઉપયોગ કરીને ભારતીય નૌકાદળ માટે તેના અત્યાર સુધીના સૌથી અદ્યતન સંચાર ઉપગ્રહ CMS-03 એટલે GSAT-7R સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે. દેશી ટેકનોલોજી બનેલ આ ઉપગ્રહ નૌકાદળના જહાજો, વિમાનો અને સબમરીનને જોડશે, જેનાથી સંદેશાવ્યવહાર અને દેખરેખ પહેલાં કરતાં વધુ મજબૂત બનશે. આવી છે ઇસરો. તો ઇસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇસરોની સ્થાપના થઈ છે 15 ઓગસ્ટ 1969ના રોજ. ઇસરોનું મુખ્ય મથક છે બેંગલુરુ, જ્યારે ઇસરોના વર્તમાન ચેરમેન છે વી નારાયણ, જે 11મા નંબરના છે. ચલો જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં RIL AI ફોર ઓલ માટે કોની સાથે ભાગીદારી કરી છે? જેનો જવાબ છે ઓપ્શન સી ગૂગલ. ચલો જોઈએ નેક્સ્ટ. તાજેતરમાં કયા દેશે 4 ઉંદરોને અંતરિક્ષ મિશન પર મોકલ્યા છે? જેનો જવાબ છે ઓપ્શન બી ચીન. નેક્સ્ટ. તાજેતરમાં કયા દેશે પોતાનો 5મો સ્વદેશી લશ્કરી જાસૂસી ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે? તો જેનો જવાબ છે ઓપ્શન ડી દક્ષિણ કોરિયા. દક્ષિણ કોરિયાએ ફ્લોરિડામાં US સ્પેસ પોર્ટથી સ્પેસએક્સ ફાલ્કન 9 રોકેટ દ્વારા 5મો વિદેશી સ્વદેશી લશ્કરી જાસૂસી ઉપગ્રહ સફળતાપૂર્વક લોન્ચ કર્યો છે. નેક્સ્ટ. તાજેતરમાં નાણાકીય વર્ષ 2024-25માં કયા દેશે પાસેથી સૌથી વધુ FDI પ્રાપ્ત કર્યું છે? ભારતે કે અમેરિકા? તો નાણાકીય વર્ષ 2024-25માં ભારતે અમેરિકા પાસેથી સૌથી વધુ FDI પ્રાપ્ત કર્યું છે. તો ગયા વિડીયોમાં તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જેનો જવાબ તમે કોમેન્ટમાં કર્યો હતો કે કયા રાજ્યની પોલીસે સાયબર જાગો કાર્યક્રમ શરૂ કર્યો? તો જેનો જવાબ છે ઓપ્શન બી પંજાબ. તો હું તમને એક નેક્સ્ટ ક્વેશ્ચન આપું છું કે જેનો જવાબ તમારે કોમેન્ટમાં બતાવવાનો છે. તો કે તાજેતરમાં FIDE વર્લ્ડ કપ ટ્રોફીનું નામ બદલીને કોના નામ પર રાખવામાં આવ્યું છે? જેનો જવાબ તમારે આ વિડીયોના કોમેન્ટમાં બતાવવાનું રહેશે. આ વિડીયોની PDF જો તમે જોવા માંગતા હો તો તેમની આપણી ટેલિગ્રામ ચેનલ એક્ઝામ મિત્ર ઓફિશિયલ પર તમને મળી રહેશે. થેન્ક યુ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને તૈયારી કરતાં તમારા મિત્રો સુધી શેર જરૂર કરજો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દો, જેથી કરીને અમારો વિડીયો તમારા સુધી સૌથી પહેલાં પહોંચી શકે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.